શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12 શ્લોક 3 અને શ્લોક 4. શ્લોક 3. યે તુ અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમ અચિંત્યમ ચ કુટસ્થમ અચલમ ધ્રુવમ. શ્લોક 4. સાન્નિયમ્ય ઇન્દ્રિયગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામ એવ સર્વભૂત હિતે રતાઃ. અનુવાદ: પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે કે જે ઇન્દ્રિય અનુભૂતિથી પર છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે, અપરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે, તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: જે લોકો ભગવાન કૃષ્ણની પ્રત્યક્ષ રીતે પૂજા કર્યા વગર પરોક્ષ પદ્ધતિથી સમાન ઉદ્દેશ પામવાનો પ્રયત્ન કરે છે, તેઓ પણ અંતમાં શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે. અનેકાનેક જન્મો પછી બુદ્ધિશાળી મનુષ્ય વાસુદેવ જ સર્વ કંઈ છે એમ જાણી મારા શરણે આવે છે. જ્યારે મનુષ્ય અનેક જન્મો પછી પૂર્ણ જ્ઞાન પામે છે ત્યારે તે ભગવાન કૃષ્ણને શરણાગત થાય છે. આ શ્લોકમાં જણાવેલી પદ્ધતિ પ્રમાણે જો મનુષ્ય ભગવાનના સાનિધ્યમાં જાય તો તેણે ઇન્દ્રિય નિગ્રહ કરવો પડે, સૌની સેવા કરવી પડે અને જીવ માત્રના કલ્યાણમાં સમર્પિત થઈ જવું પડે. આનો અર્થ એ જ થયો કે મનુષ્યને ભગવાન કૃષ્ણના આશ્રયમાં જવું જ પડે છે, અન્યથા તેને પૂર્ણ સાક્ષાત્કાર થતો નથી. ઘણું કરીને મનુષ્ય ભગવાનને પૂર્ણપણે શરણાગત થાય તે પહેલાં તેણે ભારે તપશ્ચર્યા કરવી પડે છે. આત્માની અંદર પરમાત્માના દર્શન કરવા માટે મનુષ્યને જોવું, સાંભળવું, સ્વાદ લેવો, કામ કરવું વગેરે ઇન્દ્રિય વિષયક કાર્યોને બંધ કરવા પડે છે. ત્યારે જ તેને સમજાય છે કે પરમાત્મા સર્વત્ર વિદ્યમાન છે. આવો સાક્ષાત્કાર થયા પછી તે કોઈ જીવની ઈર્ષા કરતો નથી. તેને મન મનુષ્ય તથા પશુમાં કોઈ ભેદ રહેતો નથી, કારણ કે તે માત્ર આત્માનું દર્શન કરે છે અને બાહ્ય આવરણ દેહને જોતો નથી. પરંતુ સામાન્ય મનુષ્ય માટે નિર્વિશેષ સાક્ષાત્કારની આ પદ્ધતિ અપનાવવી અત્યંત કપરી હોય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.